હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચણાના લોટ વગર કે પછી ચણાના દાળના ઉપયોગ વગર ઢોકળા બનાવીશું। ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું ફ્રેન્ડ્સ। આમાં આપણે ઈનો કે પછી સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ કે દહીં કંઈ પણ યુઝ નથી કર્યું। એકદમ સોફ્ટ એવા ઢોકળા જાળીદાર બનીને તૈયાર થાય છે, તમે જોઈ શકો છો। તો ચાલો પૂરી રેસીપીને જોઈ લઈએ। તો આપણે હવે ચણા દાળ કે ચણાનો લોટ નથી યુઝ કરતા, તો મેં આ મગની દાળ લીધી છે, અડધો કપ મગની દાળ લીધી છે, આ રીતની ફોતરા વગરની દાળ। આપણે આને પણ પલાળવાની પણ જરૂર નથી ફ્રેન્ડ્સ, આપણે આને કોરી દાળમાંથી જ ઢોકળા બનાવીશું। તો આ દાળને આપણે ડાયરેક્ટ મિક્સરના જારમાં એડ કરીશું। આને મેં ભીના કપડાથી લૂછીને સાફ કરી લીધી હતી, કારણ કે આપણે એને ધોવાની નથી। તો હવે આને બારીક એવું પીસી લેશું અને આ એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે, એમાં આપણે આવી રીતની ચાળણી રાખીને આપણે લોટને ચાળી લેશું। ફ્રેન્ડ્સ, ચણાના લોટના ઢોકળા ઉનાળામાં પચવામાં બહુ ભારે પડે છે, તો આપણે આ રીતે ઢોકળા બનાવ્યા છે। આમાં કોઈ પણ તમે ઘરના વડીલોને કે ગમે તે પણ ખાઈ શકે એવા આપણે ઢોકળા બનાવ્યા છે। આમાં શરીરને નુકસાન કરે એવી કોઈ પણ વસ્તુનો આપણે યુઝ નથી કર્યો। હવે આપણે જેટલી મગદાળ લીધી હતી એટલી જ, એટલે કે અડધો કપ મેં સૂજી લીધી છે, એ પણ આપણે આમાં એડ કરી દેશું। અને હવે ટેસ્ટ પ્રમાણે નિમક એડ કર્યું છે મેં, અને હવે આ ગરમ પાણી લીધું છે, થોડું થોડું એડ કરતા જઈશું અને આપણે આનું બેટર બનાવીને તૈયાર કરીશું। એકવારમાં મેં અડધો કપ પાણી એડ કરી દીધું છે, જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈશું। ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો આપણે આમાં સૂજી એડ કરી છે, તો બેટર થોડું હલકું એવું પાતળું જ રાખીશું, કારણ કે સૂજી પાણી સોખી લેશે અને બેટર ઘાટું થઈ જશે। તો આમાં ટોટલ મારે 1 કપ આખો અને થોડું વધારે એવું 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે, અને આ રીતનું આપણે બેટર બનાવી લીધું છે। હવે આને સાઈડમાં રેસ્ટ માટે રાખી દેશું। આ મિક્સરનું જાર લઈ લીધું છે મેં પાછું, એમાં 2 મરચી એડ કરી છે। આ તીખી મરચી છે ફ્રેન્ડ્સ, તમે જે તીખું વધારે ન ખાતા હોય તો મોડા મરચાં લઈ શકો છો। અને આ આદુનો ટુકડો એડ કર્યો છે। આ મસાલો આપણે ક્રશ કરી લેશું અને આપણે આ બેટરમાં જ એડ કરી દેશું આદુ મરચાંની પેસ્ટને, અને મિક્સ કરી લેશું સારી રીતે। તો હવે આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવીને તૈયાર કરી લેશું ઢોકળા માટેની। તો આ મેં નાળિયેરને ગરમ પાણીમાં પલાળી દીધું હતું 5 મિનિટ માટે। સૂકું નાળિયેર જે આવે છે, નાળિયેરનું છીણ આપણે કહીએ છીએ, ડેસિકેટેડ કોકોનટ, એ લીધું છે મેં। તમે આની જગ્યાએ લીલા નાળિયેરનો પણ ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ, પણ લીલું નાળિયેર હંમેશા ઘરમાં હોતું નથી, તો હું આ રીતનું નાળિયેરને રાખું છું ઘરમાં અને આ રીતે યુઝ કરું છું। આનું પણ સારું રિઝલ્ટ આવે છે ફ્રેન્ડ્સ, સેમ એવી જ ચટણી બનીને તૈયાર થાય છે। ટેસ્ટ પ્રમાણે નમક એડ કરી દેશું અને લીલી મરચી એક એડ કરી છે મેં। અને હવે આ 2 ચમચી જેટલા દાળિયા, જે શેકેલા ચણા આપણે કહીએ છીએ, એ લીધા છે, એ થોડા એડ કરીશું। તમે આની જગ્યાએ સિંગદાણા પણ લઈ શકો છો, જે પણ તમને પસંદ હોય એ લઈ શકો છો। ફ્રેન્ડ્સ, આ ચટણીમાં પણ આપણે ખાંડ પણ એડ નથી કરી અને ઢોકળામાં પણ આપણે ખાંડ એડ નથી કરી। તમે આ રેસીપી કોઈ પણ ઘરના વડીલો, બાળકો કે પછી ડાયાબિટીસ પેશન્ટ માટે પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ। હવે આમાં મેં ફ્રેશ દહીં એડ કર્યું છે, 2 થી 3 ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું। આ રીતે ચટણી એકવાર બનાવીને ટ્રાય જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, બહુ જ ટેસ્ટી ચટણી બને છે અને ઘરના જ બધા સામાનથી ચટણી બની જાય છે। થોડા એવા મેં આમાં ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે, તો એ આપણે એડ કરી દેશું અને હવે ચટણીને પીસીને તૈયાર કરી લેશું। જરૂર પ્રમાણે પાણી એડ કરશું અને આ રીતની ચટણી મેં બનાવીને તૈયાર કરી લીધી છે। હવે આને સાઈડમાં રાખી દેશું આપણે, અને આ સ્ટીમરની પ્લેટ લઈ લીધી છે, એમાં તેલ એડ કરીને આપણે સારી રીતે ગ્રીસ કરી લેશું। સાઈડમાં મેં સ્ટીમરમાં પાણી પણ ગરમ થવા માટે રાખી દીધું હતું। બધી તૈયારી આપણે પહેલાં જ કરી લેવાની છે, કારણ કે ઢોકળા પછી આપણે તરત જ સ્ટીમ કરવા મૂકી દેવાના છે। તો હવે આ બેટરમાં પણ 2 ચમચી એવું તેલ એડ કર્યું છે, જેથી ઢોકળા એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય। વધારે પડતું તેલ નથી એડ કરવાનું ફ્રેન્ડ્સ, નહીં તો ઢોકળા ફૂલવાની જગ્યાએ વચ્ચેથી બેસી જશે। તો બસ આટલું જ, 1 થી 2 ચમચી તેલ આપણે એડ કરવાનું છે। અને હવે આ અડધી ચમચી જેટલો મેં આ બેકિંગ સોડા લીધો છે, અને બેકિંગ સોડાને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ
2 લીંબુનો રસ મેં એડ કર્યો છે ફ્રેન્ડ્સ. આમે આપણે દહીં કે સાઇટ્રિક એસિડ કંઈ પણ નથી એડ કર્યું, તો લીંબુ થોડું વધારે ક્વોન્ટિટીમાં યુઝ કરીશું. બધું સારી રીતે મિક્સ કરીને તરત જ આપણે આ બેટરને પ્લેટમાં એડ કરી દેવાનું છે ઢોકળા બનવા માટે. સોડા એડ કર્યા પછી વધારે વાર આપણે બેટરને રહેવા નથી દેવાનું, એટલે આપણે પહેલેથી જ પ્લેટને ગ્રીસ કરીને રાખી હતી. આ બધું બેટર આપણે એમાં પલટાવી દેશું આ રીતે, અને પહેલેથી જ ગરમ કરવા મૂકેલા સ્ટીમરમાં આપણે થાળીને રાખી દેશું અને ઢાંકણ ઢાંકીને અને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ થવા માટે રાખી દેશું. હવે ઢોકળા થઈ ગયા છે, ઠંડા થઈ ગયા. આપણે એના માટે વઘાર કરીશું. તો ચટણી અને ઢોકળા બંને માટે મેં વઘાર કર્યો છે ફ્રેન્ડ્સ. તો તડકા પેનમાં આ રીતે તેલ ગરમ કરવા રાખી દેશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં આ રીતે સૂકું રાઈ અને મેથી એડ કર્યા છે મેં. રાઈ મેથી સારી રીતે ચટકી જાય, વઘાર થઈ જાય પછી એમાં હિંગ એડ કરી છે. આ લીલા લીમડાના પાન એડ કર્યા છે. તમે આમાં સૂકા મરચાં કે પછી તલ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. હવે 2 ચમચી વઘાર આપણે તેલ ચટણી ઉપર એડ કરી દેશું અને તરત જ ગરમ ગરમ વઘારને આપણે ઢોકળા પર પણ એડ કરી દેશું અને ઢોકળાને ઠંડા થઈ જાય પછી આપણે કટ કરી લેશું. તો આ રીતે ઈનો કે સાઇટ્રિક એસિડના ઉપયોગ વગર અને ચણાના લોટ વિના આપણા પોચા રૂ જેવા ઢોકળા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તમને મારી આ રેસીપી કેવી લાગી છે? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.